સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। પહેલા તક્ષશિલા, ત્યારબાદ ઝૂલતો પુલ, હરણી બોટકાંડ અને હવે રાજકોટનો આ ગેમ ઝોન, મોતનો ઝોન। હવે તો જાગો સરકાર, આ સવાલ સતત થઈ રહ્યો છે। ત્યારે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, ગોઝારી દુર્ઘટના અંગે અંતે એફઆઈઆર દાખલ કરાઈ છે। પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ધવલ ઠાકર, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે। આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ। તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે। ઘટનાને લઈને રેન્જ આઈજી ઓફિસમાં મહત્વની બેઠક પણ મળી છે। રેન્જ આઈજી, જેસીપી, એસપી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના જે અધિકારીઓ છે એ હાજર રહ્યા છે અને આવા તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે। પરંતુ આ તૈયારીઓ ક્યાં સુધી જાય છે એ જોવાનું રહેશે। અનેક આવા બનાવો બની ચૂક્યા છે, અનેક વખત આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ તમામ લોકો જામીન પર પોતાના પૈસાના દમ પર છૂટી જતા હોય છે। ત્યારે અત્યારે આ કામગીરી થઈ રહી છે, એના પર પણ સવાલ થઈ રહ્યા છે, કેમ કે અત્યારે આરોપીઓને પકડવામાં આવશે, 2-4 દિવસ જેલમાં રાખવામાં આવશે અને ત્યારબાદ જામીન પર આ તમામ આરોપીઓ પોતાના પૈસાના પાવર પર છૂટી જવાના છે અને એના દાખલા પણ અત્યારે આપણી સામે છે। જયસુખ પટેલ કે હજુ પણ ફરાર, અત્યારે એ જામીન પર છૂટેલો છે। હરણી બોટ દુર્ઘટના કે હજી થોડા મહિના પહેલા થઈ છે, ના 20 આરોપીઓમાંથી 14 આરોપીઓ છે છૂટી ગયા છે, તેમને જામીન મળી ગયા છે। એટલે આ કાર્યવાહી પર ગુજરાતના કોઈ પણ નાગરિકોને ભરોસો નથી રહ્યો। હવે આરોપીઓ પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે એ પણ જોવાનું જ રહેશે।